આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હલો. બોલો. હા, નમસ્કાર મારું સાહેબ. નમસ્કાર. હા, હું અંજાર કચ્છથી પ્રવીણ મહારાજ વાત કરું છું. કચ્છથી એમ ને? હાજી, અંજાર કચ્છ. અને મારું સાહેબ તમારા વિડિયા ઘણા જોઉં છું, ખૂબ સરસ આવે છે અને ખૂબ સારું આજ આપ કામ કરી રહ્યા છો સમાજને લગતું. એમ અરે ખરેખર ખૂબ ખૂબ આપને અભિનંદન એમ, કારણ કે બહુ સારું આપ કાર્ય કરી રહ્યા છો. એમ ને અરે ખૂબ સરસ. હમણાં આમ તો મેં તમારા ઘણા વિડીયો જોયા. એટલે આપણે પણ જીવનસાથીને લગતો કોલ કર્યો છે. એમ ને? હા, એટલે એટલે મારું સાહેબ, હું દિવ્યાંગ છું. એમ એટલે હા, બ્લાઇન્ડ છું. બ્લાઇન્ડ એટલે બંને આંખે તકલીફ છે, જોવાની તકલીફ. બંને આંખે નથી જોઈ શકતા? હા, બંને આંખે નથી જોઈ શકતો. હમ. પણ હું એન્ડ્રોઈડ ફોન વાપરું છું. શું વાત કરો? હા. એ અમારે કેવી હાજી, એ ખ્યાલ કેવી રીતે આવે? એ અમારે એવું હોય કે આ ફોનમાં ટોક્સ આવે, ટોક્સ. એટલે એ બધું બોલે. દાખલા તરીકે તમારો કોલ આવે તો મેં તમારું નામ સેવ કર્યું હોય તો તમારું નામ પણ બોલે. એટલે આમાં અમે વોટ્સએપ, યુટ્યુબ બધું વાપરી શકીએ. કોલ કરી શકીએ, વિડીયો કોલ કરી શકીએ, ઓડિયો કોલ કરી શકીએ. એમ? હા. અને મેં 10 સુધીનો અભ્યાસ કર્યો છે અમારા કચ્છ ભુજમાં. અને બ્રેલ લિપિ અમારી જે આવે, તમે જે દેખતામાં જે તમે લખો એવી રીતે અમારું અંધ લોકોમાં અમે જે લખવાનું હોય એને બ્રેલ લિપિ કહેવાય. એટલે બ્રેલ લિપિ પણ મને બહુ સારી ફાવે છે અને છોકરાઓને બ્રેલ લિપિ શીખડાવું છું. એટલે આપણે જીવનસાથીને લગતો મેં કીધું મારું સાહેબ સાથે વાત કરીએ અને આપણા યોગ્ય એવું કોઈ પાત્ર મળે તો આપણે આપણો ઓડિયો આપ મૂકી શકો છો. કામ શું કરો? હાજી, કામ શું કરો? કામ આપણે છોકરાઓને ડ્રીલ ટીચિંગ અને પ્લસમાં સંગીતનું પણ કરું છું. સંગીત વગાડવાનું, ક્યાંય પણ કાર્યક્રમ હોય તો. સંગીતમાં શું ફાવે તમને? સંગીતમાં પેટી ફાવે. પેટી જે આવે ને, હા, હાર્મોનિયમ જે આવે, હાર્મોનિયમ. હા, એ પણ ફાવે. તબલા. શું સંગીત વગાડો? હા, કાર્યક્રમમાં આપણે કંઈ પણ આપણે કોઈ પણ કાર્યક્રમ હોય એમાં આપણે તબલા પણ વગાડવાના, પેટી પણ વગાડવાની. તબલા પણ આવડે છે? હાજી, તબલા, પેટી બંને. એટલે ભજનના અને પ્લસમાં આ ભજનનું કાર્યક્રમ હોય કે સાંસ્કૃતિક કોઈ પણ કાર્યક્રમ હોય એમાં આપણે વગાડવામાં આપણને ફાવે છે. રહેવાનું ક્યાં તમારું? આપણે અંજાર કચ્છ. અને મકાન ઘરનું છે? હા, મકાન ઘરનું છે. પરિવારમાં અને પ્લસમાં બ્રેલ ટીચિંગ પણ છોકરાઓને શીખડાવું છું પ્રાઇવેટ સ્કૂલમાં. એમ? હા, હાજી. પરિવારમાં કોણ કોણ છે? હા, પરિવારમાં મમ્મી પપ્પા છે, ભાઈ છે. ભાઈ એ બધા દેખતા છે? હા, એ બધા દેખતા છે. એમના તો લગ્ન થઈ ગયા છે. તમારા જ નથી થયા? હા, મારા નથી થયા. ભાભીની બધા સાથે હશે ને? ના, એ બધા અલગ રહે છે. તો તમે? હું ને મમ્મી પપ્પા અને બેન છે. બેનના પણ લગ્ન થઈ ગયા હતા, પણ એમના હસબન્ડ ઓફ થઈ ગયા તો એ સાથે રહે છે. એના હસબન્ડ ગુજરી ગયા છે એમ? હા, ગુજરી ગયા છે. તમારી ઉંમર કેટલી છે? મારી 40. અગાઉ કાંઈ લગ્ન થયા હતા? હાજી? અગાઉ લગ્ન થયા હતા? ના, અગાઉ થયા પણ નથી. એકે વાર નથી થયા. હજી પહેલી વાર જ કરવાનું. બરાબર. એટલે આપણે છે ને મારું સાહેબ, આપણે કોઈ પણ અમારું દિવ્યાંગ પાત્ર હોય, એટલે વિકલાંગ પાત્ર હોય, જેમને આંખની તકલીફ હોય
ભલે બંને આંખે ના દેખતા હોય તો પણ ચાલે, એક આંખે જોઈ શકતા હોય તોય પણ ચાલે. હા હા. હેન્ડીકેપ હોય એટલે કે પગની કોઈ તકલીફ હોય, થોડું ચાલી શકતા હોય તોય પણ ચાલે. હમ. અને કોઈ એવો વિધવા બેન હોય કે હા. છૂટું થયેલું હોય એવા કોઈ બેન આપણાને સ્વીકારે તો એ પણ ચાલે. હમ. કોઈ પણ જ્ઞાતિ કે નાતી હોય તો પણ ચાલે. બરાબર. એટલે આપણે કોઈ જાતનું એવું નથી, બધા આપણે સરખા. હમ. કેટલા કમાવ છો? એટલે આપણે 20-25 હજાર જેવું થઈ જાય મહિને. કેવી રીતે? જો સંગીતનો કાર્યક્રમ તો મને મળી રહે, એમાં 10-15 હજાર જેવું થઈ જાય, બરાબર છે. અને સ્કૂલમાં 10,000 પગાર મળે છે. 10,000 પગાર મળે છે એમ ને? હા, તે સિવાય બંને થઈને 20-25 હજાર જેવું થાય. તમારો મોબાઈલ નંબર શું છે? લખો 99 99 7 7 85. 85. હા. પછી 0 0 99 30. 99. આ વોટ્સએપ નંબર તમારો? હાજી હાજી, વોટ્સએપ નંબર. બોલો, નામ બોલો. હા, પ્રવીણ ગરવા મહારાજ. પ્રવીણ મહારાજ. માવાજી છો? ના, મહારાજ છે, ગરવા મહારાજ. એ ક્યાં વળી? એટલે દલિત સમાજમાં જ આવે. એમ છે. હાજી હાજી. અંજાર એમ ને? હાજી, અંજાર કચ્છ. આમ મેસેજ લખતા આવડે તમને? ના, મેસેજમાં ઓછું ફાવે, હા. કારણ કે અમે વોઇસ મેસેજમાં અમારે વધારે ફાવે. બરાબર બરાબર, સમજાય. ટેક્સ્ટ મેસેજમાં થોડુંક ઓછું ફાવશે, કારણ કે થોડીક મિસ્ટેક થઈ જાય ને એટલા માટે. બાકી હું આપને એટલે ફોટો મોકલવો પડશે કે ચાલશે? કારણ કે હું સુરદાસ છું, બ્લાઇન્ડ છું. આપણે બધી વાતચીત કરી છે. અને આપણા લાયક એવું કોઈ પાત્ર હશે કે કોઈ મળે તો તમે કહેશો તો તમને, અને સામેનું કોઈ પાત્ર હોય એમને પણ આપણે ફોટો મોકલીએ. બરોબર છે ને? હા, હાલે હાલે. હાલશે ને? અત્યારે આપણે આમાં નથી મેલો યુટ્યુબમાં? હા હા, યુટ્યુબમાં આપ મૂકી શકો છો. નહીં, ફોટો મૂકવો હોય તો તમારે મોકલવો પડશે. ફોટો મોકલવો પડશે સાહેબ? મોકલવો હોય તો મોકલો, નહીં તો યુટ્યુબમાંથી લઈ જાઓ, ગૂગલમાંથી લઈ જાઓ. એટલે ગૂગલમાંથી કેવી રીતે? એટલે તમે લેશો કે મારે મોકલવો પડશે? તમારે મોકલવાની જરૂર નથી, તો હું ગમે એ ફોટો મેળ દઉં, પછી તમારો ન હોય એમાં. ગમે હા, તો એવી રીતે ચાલશે? હાલે ને, એમાં હું છું એમ? હા, હું તો મેળી જ દઉં. બરાબર, એવી રીતે કરો તો ચાલશે. આપણે તો ચાલશે. આપણે મેં બધી મારી ડિટેલ આપી છે, બરોબર. આપણે કોઈ એવું અમારા યોગ્ય પાત્ર હોય હા હા, તો આપણે સ્વીકારીએ છીએ. એ સામેનો વ્યક્તિ આપણને સ્વીકારે તો વાત બની શકે. ભલે, કાંઈ વાંધો નહીં. બરાબર બરોબર છે ને મારું સાહેબ? ભલે, કાંઈ આવી જાય યુટ્યુબમાં, કાંઈ વાંધો નહીં. ભલે ભલે, ઓકે ઓકે, આભાર. હા હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.